સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય
સહજાન સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, પરમ પૂજ્ય ગુરુજી હીરક જયંતિ મહોત્સવની જય જય જય. પરમ પૂજ્ય ગુરુજીનો હીરક જયંતિ મહોત્સવ ઉજવવા માટે આપણે બધાએ ભેગા થયા છીએ. ખરેખર આવા નિર્મળ વળિયા સાધુને દર્શન કરી અને આપણા અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય. યોગીજી મહારાજ કહેતા કે લાખોમાં લાદે ને કરોડમાં કોક, જાકો દેખે છાતી ઠરે એવા વિરલા કોક. સ્વામી કહેતા ગુણાતાન સ્વામી કહેતા કે એવા તો આ નિરંજનાન સ્વામી છે કે જેના દર્શને કરીને ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ પાછી વળી જાય છે. અને એવા 200 જણને ગુણાતાન સ્વામીએ બ્રહ્મવિદ્યા ભણાવેલી. યોગીજી મહારાજ કહેતા કે દિલીપભાઈને કે તમે 200 બ્રહ્મવિદ્યા ભણેલા મહિલા એક છો. યોગીજી મહારાજે અકારણ આપણા પર કૃપા કરી. એક ભજનમાં છે ને કે અકારણ કૃપા કરનારા જોગી જુગો જુગ જીવો, આતમ આસન પાવન કરી પ્રગટાવ્યો દિવે દીવો. યોગીજી મહારાજે અસાધારણ કૃપા કરી અને એવા આપણને સ્વરૂપો બક્ષિસમાં આપ્યા. જયસંગપરા ગામે જ્યારે બધા યુવકો હતા અને તે વખતે અક્ષરવિહારી સ્વામીજી, રમેશભાઈ તરીકે, હરિપ્રસાદ સ્વામીજી, પ્રભુદાસભાઈ તરીકે, મોહન સ્વામીને બધા ફરતા વડોદરા પાસે, ત્યારે યોગીજી મહારાજને સવારના પોરમાં અક્ષરવિહારી સ્વામીજીએ પ્રશ્ન પૂછેલો કે બાપા, યોગીજી મહારાજ તે વખતે એવું લઈ મંડેલા કે મારે 51 સાધુઓ કરવા છે, ભણેલા ગણેલા બધા કોલેજમાં ભણતા અને બધાને બ્રહ્મવિદ્યા ભણાવી ને દેશ પરદેશમાં મારે ડંકો મારવો છે. સ્વામીજીએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમે અમને સાધુ થવાનું કહો છો, અમે તો બધા કોલેજમાં ભણીએ ગણીએ છીએ, કોલેજના વાતાવરણમાં રંગાયેલા છીએ, ગળા સુધી અમારા વિષયો ભરેલા છે, અને તમે અમને સાધુ થવાનું કહો છો. સાધુ થવું એટલે અંતરથી જેને ત્યાગ અને વૈરાગ્ય ઉદય થાય એ જ સાચો સાધુ થઈ શકે. તો તમે અમને સાધુ થવાનું કહો છો, તમે કેમ ના થઈ શકશો? ત્યારે યોગીજી મહારાજે એવા કોલ આપેલા કે તમે ખાલી મારા વચનને સાધુ થાઓ, તમારું પાત્ર પણ હું ઘડીશ અને બ્રહ્મરસ પણ હું પૂરીશ. તમારા દેહ ભાવને ખાલી પણ હું કરીશ અને અંદર બ્રહ્મરસ હું જ પૂરીશ. પછી સ્વામીજીએ ફરી પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમારે જો પાત્ર જ જો ઘડવાનું હોય તો તમે અત્યારે જ ઘડી દો ને, અત્યારે તમને એવો ઐશ્વર્ય પ્રતાપ આપી દો ને. ત્યારે યોગીજી મારા હાથનું લટકું કરીને કહેલું કે ના ગુરુ, એવું ન કરાય, નહીં તો દુનિયા કહેશે કે જોગી તો આવો જ છે, એવું આપણે લટકું કરીને કહેલું. એટલે એ યોગીજી મહારાજે જે જબરજસ્ત કોલ આપેલા, જે વરદાન આપેલા, એ જે આ જે શિબિરનું જે નામ છે કે હરા અનુગ્રહ, અકારણ કૃપા, લીલો અનુગ્રહ, કે જેને કોઈ પણ જાતના પ્રકૃતિ, સ્વભાવ, દોષ કશું જ જોયા વિના કેવળ ચૈતન્યનો આગળનો સંબંધ જોઈ ને ગ્રહણ કરી અને પોતાના જેવા બનાવી દે, એ યોગીજી મહારાજની સામર્થ્ય હતી. અને એવી ને એવી સામર્થ્ય, દીવે દીવો, એના જેવો ને દીવો એ યોગીજી મહારાજે આપણને સ્વરૂપોમાં બક્ષિસ આપ્યા. મુકુંદ સ્વામીનું જીવન જોઈએ તો બહુ નાનો હતો ત્યારે, લગભગ 7મા 8મા ભણતો હોઈશ, અમે યુવક મંડળમાં જતા જન્માષ્ટમી બિલ્ડિંગમાં. તે વખતે ડૉક્ટર સ્વામી ને કિશોરભાઈ અમારા કથાકાર હતા, અક્ષરવિહારી સ્વામી, રમેશભાઈ અમારા લાઇબ્રેરિયન હતા, અને મુકુંદજીવન સ્વામી, દિલીપભાઈ અમારા ખજાનચી હતા. તો દર શનિવારે પ્રસાદ સભા પૂરી થાય એટલે પ્રસાદ કરવાનો થાય. તો ઘણીવાર મુકુંદ સ્વામી ગેરહાજર રહે, દિલીપભાઈ, પણ એ વખતે પ્રસાદ ન થાય. એકવાર પૂછ્યું એમને, કેમ તમે ગુરુ આવ્યા નહીં? તો કે શું કરીએ, પૈસા ન હોય તો ક્યાંથી આવીએ? ખજાનચી ખરા, પણ પૈસા બધા વાપરી નાખે. પણ ત્યારે મુકુંદ સ્વામીનો પહેલો પરિચય અને એટલા બધા છુપા
અને જેને કહે છે ને કે આમ ખૂબ તીવ્ર બુદ્ધિશાળી હતા. અને એ જે પરિચય છે એ 61 પછી અમને થયો, કારણ કે 61 થી 65 અમે દાદરમાં અક્ષરભવનમાં રહેલા. ત્યારે અમારા જે બે લીડરો અક્ષર વિહારી સ્વામી ને મુકુંદજીવન સ્વામી અને કોઠારી સ્વામી, એ બધાના હાથ નીચે અમારે રહેવાનું, મહંત સ્વામીને રાજી કરવાના. પણ અને તે વખતે મુકુંદ સ્વામીને અમને પરિચય, એટલા બધા તીવ્ર બુદ્ધિશાળી, એક ઠેકાણે તો ઊભા જ ન રહી શકે, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા ને દોડાદોડી જ કરતા હોય. અને ત્યારે એમ થતું કે ઓહો, આવા યોગીજી મહારાજે આવા બધા જે ચૈતન્યોને ભેળા કરી ત્યારે કાકાજી ને પપ્પાજી કહેતા હતા કે તમે ખાલી સાધુ થયા એટલું જ તમારી પાત્રતા, બાકીનું બધું જ યોગીજી મહારાજ કરી લેશે. તો એ 5 વર્ષના ગાળામાં મુકુંદજીવન સ્વામીના જીવનમાં મેં જોયું તો એટલા બધા જે કે છે ને કે સાધક જ્યારે એનું જ્યારે આંતરિક પરિવર્તન જ્યારે થતું હોય ત્યારે કોઈ પણ જાતના લૌકિક કે અલૌકિક મૂલ્યાંકનમાં તમે પડશો નહીં. એટલો બધો તીવ્ર સ્વભાવ. અને એ જે મુકુંદજીવન સ્વામીનું અમે ત્યારે એ વખતે જોયું તેમ થાય કે આ મુકુંદ સ્વામી કેમ ના રહી શકશે. પણ એમણે એમની જે કે છે ને મુકુંદ સ્વામી ગયા વખતે જ્યારે સમયમાં વાત કરેલી કે બાપા પ્રત્યેની એવી નિષ્ઠા, કાકાને પપ્પાજીને બાનો જોગ. તો સ્વામીજી અને મુકુંદજીવન સ્વામી એ બંને અમારા લીડરો, યોગીજી મહારાજે એટલા બધા કડક અક્ષરભુવન દાદરમાં એક અમારે દરેક એકાદશી નિજેડા કરવી પડે. એમાં જો નિયમની એકાદશી આવી હોય તો એમાં બિલકુલ ચલાવી ના લે યોગીજી મહારાજ. તો આ લોકો તે વખતનું આપણે જીવન જોઈએ. મુકુંદ સ્વામી જ્યારે એ પ્રસંગ કહ્યો, એ પ્રસંગ મેં પહેલી વાર સાંભળ્યો ત્યારે મને એમ થઈ ગયું કે એમનું કેટલું બધું દિલ ભક્તિભાવવાળું હશે. તેમણે કહ્યું કે યોગીજી મહારાજ નીચે પધાર્યા સ્વામીજીની રૂમ આગળ. બાપા જતા હતા ભુલેશ્વર ભોયવાડામાં, તો નિયમની એકાદશી નિર્જળા ઉપવાસ કરવાનો. હવે બાપા કોઈ દિવસ મચક ના મૂકે. એડનમાં ગયા તો યોગીજી મહારાજે પાણી ના પીધું. એ યોગીજી મહારાજને મુકુંદજીવન સ્વામીએ શરબતનો જ્યુસનો 2 ગ્લાસ પાયા. જ્યુસના 2 ગ્લાસ આપ્યા અને બાપા કંઈ પણ બોલ્યા વગર એ ગ્લાસ પી ગયા. ત્યારે પપ્પાજી કહેતા હતા કે યોગીજી મહારાજ એ મૂર્ખના દાસ છે અને એ ખરેખર એને જે ભગવાન માનીને વર્તે છે એની પાસે એવું વર્તે છે. તો એ મુકુંદજીવન સ્વામીના જે એ સ્વામીજી અને અક્ષર વિહારી સ્વામી, એ બંને સ્વરૂપોએ કેવળ મહંત સ્વામીને રાજી કરવા માટે ઘણા બધા એ લોકો કામ કરતા. છતાં પણ અમને કોઈને ખબર ના પડવા દેતા કે અમને અમારા પ્રકાશમાં કશું ના આવતું. એ અક્ષરભુવન અગાસીની દાદરમાં જઈ અને મહંત સ્વામીને ભેળવીને જમાડતા, બધું જમાડતા. અમને છતાં અમને લોકોને ખબર ના પડતી, જે નાના સંતો હતા ને. અને ખરેખર મુકુંદજીવન સ્વામીનો સ્વભાવ એટલો બધો નિખાલસ કે તે વખતે બે પાર્ટી હતી. એક મહાત્માની, જેમાં મારા કાકા અને પપ્પાજી અમે લોકો એમને યોગીજી મહારાજનું પ્રભુનું, યોગીજી મહારાજનું સ્વરૂપ તરીકે માનતા. અને બીજું બાજુ હર્ષદભાઈ હતા. મુકુંદજીવન સ્વામીનો સ્વભાવ એવો એટલો બધો નિખાલસ, એ જાણે કે હર્ષદભાઈ દવે એ સામી પાર્ટીના મુખ્ય સૂત્રધાર છે, છતાં પણ એ હર્ષદભાઈ દવેની પાસે ઇંગ્લિશ શીખતા. વિચાર કરો છો કે સામેની પાર્ટીના જે મુખ્ય સૂત્રધાર એની પાસે જઈને અંગ્રેજીના જે ક્લાસ લેવા. મને યાદ છે કે ઘણી વાર મને પણ નવાઈ લાગતી કે ખરેખર આ મુકુંદજીવન સ્વામી કેવા અદ્ભુત પુરુષ છે. અને દરેકની સાથે એવો સ્વભાવ, દરેકની સાથે સાકરમાં જેમ દૂધમાં જેમ સાકર નાખી અને મિક્સ થઈ જાય એવી રીતે મુકુંદજીવન સ્વામી ભેળા થઈ જતા. યોગીજી મહારાજની સાથે અદ્વિતીય સંબંધ. કાકાજી ને પપ્પાજી સાથે એવો અદ્ભુત સંબંધ. કાકાજી ને પપ્પાજીને રાજી કરવા માટે કહ્યું છે ને સ્વામીની વાતમાં છે કે સ્વરૂપ નિષ્ઠા એ વારને ઠેકાણે છે, બીજા બધા સાધન છે જાનને ઠેકાણે છે. આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું ઘણું બધું હશે, પણ સ્વરૂપ પ્રત્યેની જો નિષ્ઠા નહીં હોય તો એ એકડાવાના મીંડા જેવા છે. અને સ્વરૂપ નિષ્ઠા હશે અને બીજા સાધનોમાં ગૌણતા હશે, ધર્મ નહીં હોય, ત્યાગ નહીં હોય, વૈરાગ્ય નહીં હોય, તો
તો એ બધું એની પાછળ ઢસડાતું આવશે. મુકુંદજીવન સ્વામીના જીવનમાં જોઈએ તો એ સ્વરૂપ નિષ્ઠાનો જે એકડો એ મુકુંદજીવન સ્વામીજી અક્ષર વિહારી સ્વામીજી અમને એવું શીખવાડ્યું કે યોગીજી મહારાજ એટલે સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ, અને કાકા પપ્પાજી મહંત સ્વામી એ બધાની પ્રસન્નતા આપણે મેળવી લઈશું એટલે યોગીજી મહારાજનું સ્વરૂપ ઓટોમેટિક ઓળખાઈ જશે. તો પોતે એવું જીવન જીવતા હોય તો પોતાના નીચેના જે શિષ્યો છે એનામાં આવે. એ મુકુંદજીવન સ્વામીએ ખૂબ ઘણી બધી પરીક્ષાઓ કરી. બાપાએ એમનું આંતરિક તંત્ર બહુ રૂપાંતર કર્યું. અક્ષરભવન દાદરમાં મેં જોયેલું ત્યારે એમની પરિસ્થિતિને હાલ અમને જોઈ અને ખૂબ દયા આવી જાય. પણ આજે જ્યારે જોઈએ ત્યારે જે મણી જેવા સાધુ યોગીજી મહારાજને જે ઘડતર કરવું હતું, એટલે પપ્પાજી એકવાર એક સૂત્ર આપેલું કે તમે આંતરિક ને બાહ્ય પરિસ્થિતિને જોયા વિના સાક્ષી ભાવ રાખીને કેવળ જોયા કરજો. તમારું અંદરનું ને બહારનું ઓટોમેટિક રૂપાંતર થતું જશે. આજે મુકુંદજીવન સ્વામીના જીવનમાં જોઈએ કે કેવા મણી જેવા સાધુ, એમને આપણે વાણી સાંભળીએ તો આપણું અંતર ટાઢું 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 થઈ જાય. ત્યાર પછી અમે અક્ષરભવન દાદરમાંથી ચોખડા આવ્યા, સાંકળદા આવ્યા. 1967 થી 1972 સુધી મુકુંદજીવન સ્વામી સાંકળદામાં રહ્યા. કાકાજી ખૂબ પધારતા ત્યાં, અને મને યાદ છે ત્યાં સુધી આજ મુકુંદજીવન સ્વામીનો 1972માં 13મી માર્ચે અમે કાકાજી, પપ્પાજી, હરિપ્રસાદ સ્વામી, અક્ષરવિહારી સ્વામીજીના સાનિધ્યમાં મુકુંદજીવન સ્વામીજીનો પ્રાગટ્ય દિન ઉજવેલો. ત્યારે અમને એટલો બધો આનંદ થયેલો. ત્યારે કાકા, પપ્પાજી અને સ્વામીજી એક જ વાત કરેલી કે આ યોગીજી મહારાજે જે વરદાન આપ્યું છે કે તમારા દેહભાવથી ખાલી પણ હું કરીને બ્રહ્મભાવથી ભરી પણ હું દઈશ. મુકુંદજીવન સ્વામીજી ખરેખર એવા બ્રહ્મભાવથી ભરાઈ ગયા છે. 1972માં એ પપ્પાજી ને કાકાજી ને હરિપ્રસાદ સ્વામી અને અક્ષરવિહારી સ્વામીજીએ પ્રમાણ આપેલું. મુકુંદજીવન સ્વામી સાથે 1971-72માં મને પત્રિકામાં સાથે રહેવાનું સૌભાગ્ય મળ્યું. બહુ મારા પ્રત્યે એમની લાગણી. હું તો ત્યારે ભગત હતો, સફેદ કપડામાં હતો. એકવાર પપ્પાજીએ ત્યાં મહાબળેશ્વરમાં એક શિબિર કરેલી, એમાં એક વાત કરેલી, ચિદાકાશ ઉડ્ડયન શિબિર. પછી 1982માં કરેલી. એ પછી હમણાં 1993 કે 94માં અમે લોકો સ્વામીજી સાથે મહાબળેશ્વર જવાના હતા. પછી પપ્પાજી પધાર્યા. પછી પપ્પાજી એક સરસ વાત કરી. પપ્પાજી કે જ્યારે મહાબળેશ્વર 1982માં જ્યારે શિબિર કરી ત્યારે એ ચિદાકાશમાં ઉડ્ડયન કરવા માટે પપ્પાજી કે પ્રત્યક્ષ ધામ ધામીને મુક્તોને તમે જો નિર્દોષ અને દિવ્ય માનશો તો તમારે ફરી ફરી આવવું નહીં પડે. જ્યાં સુધી તમે નિર્દોષ અને દિવ્ય નહીં માનો ત્યાં સુધી ફરીને ફરી આવવું જ પડશે. નિર્દોષ એટલે પ્રત્યક્ષ ધામ ધામીને મુક્તો, એવું ભગવાનનું સ્વરૂપ, એના એકાંતિક સાધુઓ, એના સંબંધવાળા, એ બધા જ એ નિર્દોષ અને દિવ્ય છે. નિર્દોષ એટલે એનામાં કોઈ પણ જાતના પ્રકૃતિ, સ્વભાવ, દોષ, હઠ, માન, ઈર્ષા કશું જ નથી. અને દિવ્ય એટલે ભાગવતી તનુયુક્ત ચૈતન્યમય, એ જે કંઈ કરે છે બધું ગ્રહણ જ કરે છે. એ તમે પ્રત્યક્ષ ધામ ધામીને મુક્તોને દિવ્ય અને નિર્દોષ માનશો તો જ તમે અખંડ ચિદાકાશમાં રહેતા થઈ જશો, અને તો જ તમે પ્રકૃતિ પુરુષથી પર રહેતા થઈ જશો. ત્યારે પપ્પાજીએ કહેલું કે અક્ષરવિહારી સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી, સાહેબને એ બધા સ્વરૂપો એ પ્રકૃતિ પુરુષથી પરની ભૂમિકામાં વર્તે છે. એને કોઈ પણ જાતના તમારા સ્વભાવ, દોષ, પ્રકૃતિ, કોઈ પણ જાતના લૌકિક કે અલૌકિક મૂલ્યાંકન એ કશું તમને દેખાતું નથી. મુકુંદજીવન સ્વામીની વાત કરું, હું ત્યારે ખૂબ નાનો સાધુ હતો, ભગત હતો. કોઠારી સ્વામીને ખબર છે, મારા ચોખડાવાળા કોઠારી સ્વામી, અક્ષરવિહારી સ્વામી, એ બંનેની સેવામાં હું હતો. મુકુંદજીવન સ્વામીની સેવામાં હું હતો. તો એમને એટલો બધો મારા પ્રત્યે ભાવ, મારા અક્ષર સારા. તો કાકાજીને સ્પેશિયલ એમણે કહ્યું કે કાકાજી અમને એક સેફર પેન આપો. કાકાજી પાસે પ્રસાદીની સેફર પેન કરાવીને આપી. અમારા ભગતોને એવું કે પિત્તળના પત્રમાં જમવાનું, તો મારા પ્રત્યે એમને ખૂબ ભાવ. તો સ્પેશિયલી નિયમથી પર જઈને મને સ્ટીલનું પત્તર અપાયું ને સ્ટીલના પત્તરમાં મને જમાડ્યો.
વિચાર કરીએ, જ્યારે નાનામાં નાના સંત કે નાનામાં નાના હરિભક્તની જ્યારે આવું મહાત્મા હોય એ મુકુંદજીન સ્વામી કેવા. અને ત્યાર પછી મુકુંદજીન સ્વામી દિલ્હી પધાર્યા. મારા ઘણા સાકરદાના સંતો દિલ્હીમાં આવી ગયા છે. ઘણો બધો ભીડો બેઠો છે. જેમ બાપુએ સવારે વાત કરી એમ એ બધાના સાક્ષી છે. ગુરુજી, નંદગુરુ, ગોપાલ સ્વામી, એ બધા સંતો મુકુંદજીન સ્વામી સાથે રહી ગયા છે. ખૂબ ભીઠો મુકુંદજીન સ્વામી બેઠો, જેની વાત થઈ એવી નથી. અને ખરેખર એ બધી કસડીમાંથી પણ એમની નજર કેવળ કાકાજીને પપ્પાજીને રાજી કરવા માટે, જે મુકુંદજીન સ્વામી પોતે કહે છે કે મેં કશું કર્યું નથી, પણ જ્યારે એમને આપણે પ્રસંગો જ્યારે સાંભળીએ છીએ, જે સ્વામીજી અક્ષરવિહારી સ્વામીએ વાત કરી કે જે પ્રસંગોનું સૂક્ષ્મ દ્રષ્ટિથી, અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી જ્યારે વિશ્લેષણ કરે છે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ કઈ કક્ષાએ ભૂમિકામાં આ સાધુ જીવન જીવતા હશે. એટલે આજે મુકુંદજીન સ્વામીજીનો હીરક જયંતિ મહોત્સવ નથી લાગતું 60 વર્ષ મુકુંદજીન સ્વામી કહ્યું, ખરેખર નથી લાગતું. એમના જીવનમાં 30, 40 કે 50 વર્ષ માંડ લાગે. કહે છે ને કે સાધુની ઉંમર ને નદીનું મૂળ ખબર ના પડે. એમ મુકુંદજીન સ્વામીના જીવનમાં એ કાકાજી, પપ્પાજી અને બાએ ખૂબ કામ કર્યું. અને જે પપ્પાજી ઘણીવાર કહેતા કે તમને જેને સોંપ્યા છે એ કદાચ હશે કે નહીં હોય એ તમારે શંકા કરવાની જરૂર નથી. તમે તને યોગીજી મહારાજનું સ્વરૂપ માનીને સેવી લો, કારણ કે નિમનાર કોણ છે? આજે મુકુંદજીન સ્વામીને નિમનાર કાકાજી, પપ્પાજી અને યોગીજી મહારાજ. તો આપણા માટે ભલે મુકુંદજીન સ્વામી આપણને મનુષ્ય ભાવ કે માહિક ભાવમાં લાવવા માટે આપણને કહેતા હોય કે મારામાં કાંઈ નથી, પણ આપણા માટે ખરેખર કાકાજી સ્વરૂપ છે. આપણે ખરેખર જે સાહેબે કહ્યું ને પ્રથમનો 58 વચનાઓ, તમે જેવા એને માનશો, તમે નિર્દોષ માનશો, તમે નિર્દોષ થઈ જશો. તમે નિષ્કામી માનશો, તમે નિષ્કામી થઈ જશો. અને એ બહુ અઘરી વસ્તુ છે. એમના જ્યારે આપણે એને એકવાર નક્કી કર્યું કે તમે દિવ્ય, સદા દિવ્ય સાકાર છો, અને એ પ્રમાણે એ ચશ્મા લઈને તમે પહેરીને જ્યારે તમે એના જીવન તરફ જ્યારે દ્રષ્ટિ કરશો, અને તરત જ મહારાજ એમાં રહીને ખેલવા માંડશે, અને તમને મનુષ્ય ભાવને માઇક ભાવ એવા પ્રસંગો લાગવા જ મળશે. એમ થશે કે આમ કેમ કરે છે, આમ કેમ કરે છે, આમ કેમ કામ. પણ એ વખતે જો અતિ નિરીકલ દ્રઢ નિશ્ચયને ગાંઠ વાળી હશે કે તમે દિવ્ય, બસ પપ્પાજીને કાકાજીએ કહ્યું તમે દિવ્ય એટલે દિવ્ય, બસ, તો એ ગઢ જીતાઈ જતા તમને એનામાં સ્વરૂપની નિષ્ઠા દ્રઢ બેસી જશે. આજે મુકુંદજીન સ્વામીના જન્મદિને એક છેલ્લી વાત કરી અને હું મારું પૂરું કરું છું. યોગીજી મહારાજ ઘણીવાર દ્રષ્ટાંત આપતા કે 4 મિત્રો ભેગા થયા. એ 4 મિત્રોમાં એક તો સસલો હતો, પછી બીજો સર્પ હતો, ત્રીજો ઢાલ કાચબો હતો, ને ચોથો શિયાળ હતો. 4 મિત્રો ભેગા થયા. પછી ભેગા થઈને બધાએ વિચાર કર્યો કે વિચાર કરતા હતા, તો ગોષ્ઠી કરતા હતા, તો કે જંગલમાં દવ લાગે તો શું કરવું? જંગલમાં મોટો દાવાનળ ફાટી નીકળે તો શું કરવું? તો પહેલો વાયો સસલાનો, તો કે ભાઈ મારા તો 100 મત પડે, 100 મત પડે કે હું તો ભાઈ મારા દરમાં પેસી જઈશ. વનમાં દવ લાગશે તો મારા દરમાં પેસી જઈશ. પછી વારો આવ્યો સરપનો, તો કે ભાઈ તું શું કરીશ? તો કે મારા તો 1,00,000 મત પડે, હું તો ઝાડ પર લબડી પડીશ, એટલે મને કશું નહીં થાય. પછી વારો આવ્યો ઢાલ કાચબાનો, કે ભાઈ તું શું કરીશ? તો કે મારા તો 1,00,00,000 મત પડે, હું તો જમીનમાં પેસી જઈશ, એટલે મને કશું નહીં થાય. છેલ્લો વારો આવ્યો શિયાળનો, લુચ્ચું શિયાળ, કે ને શિયાળ બહુ લુચ્ચું હોય. કે તું શું કરીશ? તો કે જે જગ્યામાં દવ લાગ્યું એની ઊંધી દિશામાં હું ભાગી જઈશ. ખરેખર એવું બન્યું. જંગલમાં દવ લાગ્યો, બધા નક્કી કર્યું હતું, પેલું દરમાં પેસી ગયું. 100 મત વાળું સસલું દરમાં પેસી ગયું તો સસડી ગયું. પછી જે સરપ હતો, 1,00,000 મત વાળો સરપ હતો, એ ઝાડ પર લબડી પડ્યો તો ન્યાન લબડી ગયો. 1,00,00,000 મત વાળો ઢાલ કાચબો હતો, એ જમીનમાં પકડી ગયો. ને ઓલો જે શિયાળ હતો એ જે જગ્યાએ દવ લાગી ઊંધી દિશામાં ભાગ્યો એટલે બચી ગયો. યોગીજી મહારાજ કહેતા કે જતા જતા શિયાળ બોલ્યું કે 100 મત સસડી, 1,00,000 મત લબડી,
કરોડ મત કકડી, એક મત આપણી તો ઉભે માર્ગે તાપડી. એમ યોગીજી મહારાજ કહેતા કે એક મત એટલે પ્રત્યક્ષ ધામધામીને મુક્તો દિવ્ય અને નિર્દોષ છે, એ એક મત છે. એ પ્રમાણે આજે ગુરુજીના ચરણોમાં એવી પ્રાર્થના છે કે અમને જ્યાં સોંપ્યા છે ત્યાં એ બધા જ મુક્તોને, એના એકાંતિક સાધુઓને અને એવા જે સ્વરૂપ છે એને દિવ્ય અને નિર્દોષ માનીને એના જેવા થઈ જઈએ. અને આખો ગુણાતીત સમાજ હસતા રમતા, આજે તમારી હીરક જયંતિ છે, આજે સ્પેશિયલ અમારા બધા માટે એવી પ્રાર્થના કરો કે અમે પણ તમારા જેવું સુખ ભોગવતા થઈ જઈએ. યોગીજી મહારાજે અમને પણ એવા કોલ આપ્યા છે, અમને પણ એવા વરદાન આપ્યા છે, તો એ સુરત ભાવને કાયદે અમે પણ સુખ લેતા થઈ જઈએ. એક પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. सहजानंद स्वामी महाराज की जय। योगी जी महाराज ने अकारण कृपा करी, 51 पढ़े लिखे युवकों को साधु बनाया और उस वक्त उन्होंने कहा कि पात्र भी मैं गढ़ूंगा और ब्रह्मरस भी मैं भरूंगा। प्रकृति स्वभाव देखे बिना सिर्फ चैतन्य का संबंध देखकर लौ से लौ जलाने की उन्होंने परंपरा जारी रखी और उसी परंपरा में से एक हैं परम पूज्य गुरु जी, जिनके जीवन में स्वरूप निष्ठा पल पल पर दिखती है। 1972 में जन्म दिवस में योगी बापा ने जो कहा, 1972 में जन्म दिवस में योगी बापा ने जो कहा था, परम पूज्य गुरु जी उसका प्रमाण है। प्रथम 58 के मुताबिक स्वरूप को जैसा मानोगे वैसा खुद हो जाओगे। परम पूज्य गुरु जी ने भी उसी रास्ते पे चलते हुए अपनी प्रगति की है। परम पूज्य गुरु जी की अति विशिष्टता बताते हुए पूज्य स्नेहल स्वामी ने कहा है कि छोटी से छोटे प्रसंग पर भी अंतर्दृष्टि करना और हर अंतर्दृष्टि करके हर एक छोटे से छोटे प्रसंग पर अपने लिए क्या उपयोगी है वो निकालना, वही बताता है कि परम पूज्य गुरु जी किस भूमिका में हरदम जीते हैं। और हम सभी के लिए उन्होंने प्रार्थना की कि जैसा योगी बापा ने चाहा है और जैसा हर गुणातीत स्वरूप ने बताया है, हम सभी सुरत भाव के एक सुरत भाव की समाज का बना के उस तरह जीने लगे, ऐसी प्रार्थना की। प्रासंगिक उद्बोधन के लिए पूज्य वचराज भाई। प्रगट ब्रह्मस्वरूप परम पूज्य पप्पाजी महाराज, प्रगट ब्रह्मस्वरूप पूज्य अक्षय गया स्वामी जी, पूज्य दिनकर भाई, पूज्य गुरु जी एवं उपस्थित पधारे हुए हरिधाम से संत मंडल, पूज्य ज्योति बहन, सभी मुक्त समाज को प्रणाम सहित जय स्वामीनारायण। गुरु जी की हीरक जयंती की हरा अनुग्रह की शाम की सभा, उसमें अभी पूज्य सांकरदा वाले स्नेहल स्वामी जी ने गुरु जी के बारे अपने बीते हुए अनुभव, साथ रहे हुए अनुभव बहुत मीठी भाषा में सबको सुनाए। सुबह भी पूज्य महेंद्र बापू ने, पूज्य प्रभाकर भाई ने और भी एक दो वक्ताओं ने गुरु जी के जीवन के बारे में खूब हमें बताया। गुरु जी के साथ में रहने का महाराज की कृपा से हमें भी सौभाग्य मिला। मैं एक दो प्रसंग गुरु जी के जीवन के साथ में मेरे जो बीते हैं वो मैं आपको बताना चाहता हूँ।
गुरुजी जितने छुपे हुए रहते हैं उतना उनको समझ पाना कठिन है, लेकिन जहां भक्त प्रभु को पुकार करता है वहां वो प्रभु इतने सरल हो जाते हैं कि जो काम हम सालों से कल्पना नहीं कर पाते वो मिनटों में हो जाता है। सन 75 से मैं गुरुजी के परिचय में हूं। गुरुजी कितने ऑथेंटिक के लिए बात कह सकते हैं, पहले दर्शन में मुझे अनुभव हुआ। हमारे यहाँ नगीन भाई आते हैं, मलकानी साहब को जो सत्संग में लाने का निमित्त जिन्होंने किया, उनके ऑफिस में मैं सर्विस करता था। शुरू से मेरा जीवन ऐसा कि भाई भक्ति भाव में रहना, कोई साधु संत आए हों, दर्शन के लिए जाना। तो विनोद राय झूंसा के साथ मेरी मित्रता थी, अक्सर वो यहाँ आया करते थे। नवीन भाई भी, मुझे तो लाने वाले सत्संग में नवीन भाई वैसे तो, लेकिन सौभाग्य मुझे मिला नगीन भाई के यहाँ दर्शन करने का, गुरुजी का। तो जैसे ही मुझे गुरुजी ने पहली बार देखा तो दूर से कहा, आओ आओ सेठ। तो जो हमारे नगीन भाई के पिताजी हैं प्राणलाल भाई, वो सात्विक वृत्ति के इंसान हैं। उनका स्वामी आपने कहा है ये लड़का हमारे यहाँ काम देखता है लेकिन सेठ हो जाएगा। वो पहला सेंटेंस मैं जो गुरुजी का जब याद करता हूं तो वो क्वालिटी तो उन्होंने मेरे में उसी दिन देख ली थी, लेकिन कमनसीबी कुछ मेरी रही कि हम संत को सही निगाह से देख नहीं पाए। 100 रुपए की या 150-200 रुपए महीने की मैं सर्विस करता था। करते 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 सर्विस में कई ज्वार भाटे मैंने देखे। आखिर जब तंग हुए तो गुरु से कहा कि गुरुजी अब क्या करें। तो उन्होंने कहा कि जो तुम कर रहे हो इस समय, मेरी कोई बॉम्बे में किसी के साथ पार्टनरशिप का दलाली का मेरा काम है कपड़े की, बोले वो चिट्ठी तुम फाड़ के आ जाओ, मतलब एक बार जीरो हो जाओ। दिमाग में बात शंकाशील दिमाग था, इसलिए मतलब भाई क्या करेंगे हम, लेकिन मैंने वो साहस किया तो गुरुजी ने खूब सुखी किए, इतने सुखी किए कि सेठ तो छोड़ो, आज हमारा जीवन सेट हो गया व्यवहारिक दृष्टि से। लेकिन साथ साथ हमको सत्संग का जोग उन्होंने खूब बढ़ाया। इतनी छुपी बात गुरुजी कई बार कह जाते हैं माइन्यूटली कि हमें लगता है कि सच में गुरुजी का जो महात्म्य जीवन है एकदम नीट एंड क्लीन वर्क। कोई साधक गलती कर रहा होगा, धीरज तो गुरुजी ने हमारे लिए रखी। कई बार वो, अब तो गुरु के साथ संबंध हमारे ऐसे हैं कि वो जो हमसे अपेक्षा नहीं, जो वो हमसे अपेक्षा करते हैं और हम चल नहीं पाते तब वो दुखी होते हैं। कृपा तो दिल्ली वालों पे काका जी की खूब रही, गुरु जी की बहुत है, लेकिन अब उनके वृत्ति के अनुसार हम चलते नहीं है तब वो दुखी हो जाते हैं। हम कोशिश में भी लगे रहते हैं, सुरुचि भी रखते हैं। ये जब फंक्शन मनाने की बात आई, ये सारा जो हम नज़ारा देख रहे हैं ये सिर्फ भक्तिमय वातावरण का ही हो सकता है। लौकिक दृष्टि से हम देखें तो हमारे पास तो ये 10-12 जो मंदिर के सेवक हैं, हमारी बहनें हैं अक्षर ज्योति की, छोटे छोटे बच्चों ने ये सारा फंक्शन किया है। 3 साल के बच्चे से लेकर के 20 साल के युवकों ने इसमें ज़्यादा हाथ बढ़ाया है।
अनिल भाई, पूजा आनंद दीदी साथ में खड़े रहे, लेकिन परिश्रम उन सब बच्चों ने किया, लेकिन बल सब ने गुरुजी का लिया। आज जब गुरुजी की हीरक जयंती है, पप्पा जी विराजमान है, दिनकर भाई विराजमान है, अक्षरवेद स्वामी जी विराजमान है, तो हमें प्रार्थना सच्चे दिल से करनी है कि इस समय से जो हम उनका महात्मा गान गाते हैं वो हमारे जीवन में सार्थक होए। बस गुरुजी जो बोले वही करना है, किंतु परंतु क्यों कैसे ये सब पे हमारी स्लेट साफ हो जावे। और हमें आज यही प्रार्थना करनी है, एक तो गुरुजी की तबीयत हमारी बहुत अच्छी रहे, ऐसे ही हंसते खेलते रहें। इतना आनंद गुरुजी कराते हैं हम युवकों को, तो इतना बड़ा मंदिर गुरुजी ने बनाया, अपने लिए स्पेशल कमरा भी है, लेकिन वो भक्तों के साथ सो के जो आनंद करते, कभी अंदर नहीं सोते, सर्दी में नहीं, गर्मी में नहीं, सब भगत लोग आओ, टेलीफोन करेंगे रात को 11 बजे, तुम आ जाओ ना, मैं अकेला हूं। तो कैसा उनका प्रेम हमारे प्रति होगा। हम साथ में सब युवक लोग सोते हैं, आनंद कराते हैं, कॉफी पिलाते हैं, नाश्ता कराते हैं, साथ में सत्संग की सचोट की चोट भी हमें करते हैं कि हम कहाँ खड़े हैं। ऐसे संत का हम कैसे ऋण चुकाएंगे, उसके लिए कई बार हम अंदर ही अंदर रोते हैं। खूब प्रेम गुरु जी का भक्तों के प्रति, सौगंध तक महाराज के खाके वो कहते हैं कि तुम लोगों के सिवा मुझे किसी से प्यार है ही नहीं। तो काका जी का ये ऋण और गुरु जी का ये ऋण कैसे हम चुकाएं, वो एक प्रश्न है हमारे जीवन में। तो यही हमें मांगना है कि जो गुरु जी कहें सब दिमाग छोड़ के उसकी सेवा में हम लग जाएं, ऐसा हम सबका आप करवा दें। इतनी सभी स्वरूप के चरणों में प्रार्थना। सहजानंद स्वामी महाराज की जय। प्रासंगिक उद्बोधन की श्रृंखला में पूज्य महेंद्र जायसवाल पंजाब से जो आए हैं, उनसे प्रार्थना कि वो प्रासंगिक उद्बोधन करें। वैसे तो बचराज भाई ने आपको सब कुछ बता ही दिया है, मेरे तो को इतने बताने की कोई खास ज़रूरत नहीं है। फिर भी मैं पंजाब के बारे में कहूँगा कि काका जी तकरीबन 16-17 वर्ष पहले पंजाब आए। खास उन्होंने जगराओं को ही क्यों चुना, इसलिए कि वहाँ कोई पूर्व के मुक्त हैं। एक एक को उन्होंने ढूंढा और सत्संग में लाए। उस काका जी के जाने के बाद गुरु जी वहाँ अपना जो कार्य कर रहे हैं, उसमें हमको सबको मिलके योगदान देना चाहिए और काका जी का स्वरूप समझ के उनको पहचानना चाहिए और जैसा वो कहें वैसा करना चाहिए। मैं गुरु जी को एक प्रार्थना करना चाहता हूँ जगराम वालों की ओर से कि 98 में काका जी का साक्षात्कार दिन व गुरु जी का जन्मदिन जगराम में मनाया जाए। मुझे आशा है कि गुरु जी इसको हाँ कह ही देंगे। सहजानंद स्वामी महाराज की जय। पप्पा हरि प्रसाद स्वामी महाराज की जय। गुरु भक्ति यज्ञ की जय। संबंध हम कर ले
अभी थोड़े दिन पहले गुरुजी का फ़ोन आया था कि ये सभा में आपको भी लाभ देना है। तो मैंने ना गुरुजी, मेरे को थोड़ी हंसी सी आ गई, तो फिर मैंने गुरुजी को बोला भाई हमारे में इतना लाभ तो है नहीं कि किसी और को दे पाएँ। तो फिर गुरुजी ने कहा, मेरे को ऐसी बात चली, फिर मैंने कहा ठीक है भाई, जो लाभ है वही दे देंगे। तो अभी आने से पहले मैं सोच रहा था कि भाई अभी बोलना तो है, तो क्या बोलूं मैं। तो पहले एक छोटी सी कहानी बताता हूँ और फिर एक कोई एक्सपीरियंस बताता हूँ। एक बहुत अच्छी कहानी मैंने पढ़ी थोड़े दिन पहले। उससे माना हर एक आदमी जो कहानी पढ़ता है, ऐसी कहानियां तो बहुत हैं, तो जो टच कर जाती है वो याद रह जाती है। ऐसे एक कहानी बहुत अच्छी मैंने पढ़ी। उसमें क्या था कि एक गांव था, उसमें एक अमीर आदमी था, वो गांव का माना बड़ा वेल नोन आदमी था, और वो रोज़ पूजा पाठ करता था, संतों से मिलता था। फिर उसको अचानक ना लाइफ में बड़े प्रॉब्लम्स आ गए। कई तरह के प्रॉब्लम उसको आए होंगे, पैसे का प्रॉब्लम, बिजनेस का प्रॉब्लम, फैमिली का प्रॉब्लम। तो वो रोज़ पूजा में वो वही बोले, भगवान मेरे प्रॉब्लम इतने खड़े हो गए हैं और आप किसी तरह मेरे प्रॉब्लम सॉल्व कर दो, किसी तरह मेरे प्रॉब्लम सॉल्व कर दो। फिर ऐसे वो प्रेयर उसकी सिंसियर थी। तो एक दिन रात को वो प्रे करके वो सो गया। तो उसको रात को सपने में आया कि अच्छा मैंने तुम्हारी प्रार्थना सुन ली है और कल सुबह तुम्हारे गांव में एक बहुत बड़े साधु आने वाले हैं और जो भी तुम्हारे को चाहिए, तुम्हारे सारे वो तुमको जो देंगे उससे तुम्हारे सारे प्रॉब्लम सॉल्व हो जाएंगे। तो उसको ये सपना आया, तो उसके बाद ये आदमी सो ही नहीं पाया। वो सवेरे जल्दी उठ के फटाफट से तैयार हो गया और जाके गांव के बाहर जाके खड़ा हो गया। अभी सूरज ही नहीं उगा था, ये आदमी तैयार होके वहाँ खड़ा हो गया। तो फिर उसने देखा कि दूर से एक आदमी आ रहा है, पर उसने कहा ये साधु है कि नहीं है। माना न उसके कोई सेवक थे, न उसका कोई माना न बैंड बाजा, न कुछ, कोई ऐसा तो कुछ नहीं था कि भाई कोई बड़ा आदमी आ रहा है। तो था एक साधु ही, उसने साधु के टाइप के कपड़े पहने हुए थे और एक झोला था उसके पास। तो वो गांव आ ही रहा था, पर गांव के अंदर नहीं आया, बाहर ही कहीं पेड़ पे उसने अपना झोला रखा, अपना जो भी पानी वगैरह के लिए होता है वो रखा और उसको वहाँ बैठ गया। तो फिर ये आदमी ने बोला भाई सपना आया मेरे को, वो तो सच है, तो शायद यही साधु महाराज हैं। फिर ये आदमी गया उनके पास, जो पहले उसने वेट किया कि ये बैठ जाएं वगैरह, फिर गया उनके पास। फिर वो साधु ने उससे पूछा कि हाँ बेटा बताओ, आप आए हो, क्या चाहिए, क्या है। तो उसने फिर बताया कि मेरे को ऐसे ऐसे प्रॉब्लम है, तो कल रात को मेरे को सपना आया कि एक बड़े साधु आएंगे और वो आपको दे देंगे जो भी आपको चाहिए, आपके सारे प्रॉब्लम सॉल्व हो जाएंगे। तो साधु ने फिर सोचा, फिर उसको बोला कि सपना तो आया है आपको, तो ठीक ही आया है, पर मेरे पास तो कुछ है ही नहीं। मैं तो खाता भी वो हूँ जो दूसरे खिलाते हैं, मेरे पास अपना तो कुछ है ही नहीं, ना 1 रुपया, ना पैसा, ना कुछ कि भाई मैं आपको कुछ दे दूँ। फिर थोड़ी देर सोच के वो बोलता है कि अच्छा नहीं 1 मिनट। तो उसने अपने झोले में फिर देखा, तो एक उसके पास इतना बड़ा पत्थर था, इतना बड़ा पत्थर उसके झोले में उसने डाला हुआ था। कहते ये मैंने रास्ते में से उठाया हुआ है, वो उसने झोले में डाल दिया था अपने। कहते मेरे पास तो बस यही है और तो कुछ भी नहीं है, पर पानी पीने का वो जो क्या बोलते हैं कमंडल उसको, तो आपको ये चाहिए तो आप ले लो, पर आप पत्थर का क्या करोगे। तो वो आदमी ने देखा कि ये पत्थर तो है पर उसके अंदर से कुछ चमक सी आ रही है। तो उसने कहा अच्छा मेरे को ये दिखाओ पत्थर। तो उसने पत्थर लिया, तो उसने देखा कि ये पत्थर तो है नहीं, ये तो एक इतना बड़ा हीरा है। अब इतने बड़े हीरे की आप वैल्यू समझ सकते हो कि क्या उस हीरे की वैल्यू होगी। तो आदमी ने उसको बोला कि ये पत्थर नहीं है महाराज, ये तो बहुत बड़ा हीरा है और इस हीरे से तो पूरे राज्य के राज्य खरीदे जा सकते हैं, इतना बड़ा ये हीरा है। तो साधु पूछता है तो माना अगर इससे आपका अगर प्रॉब्लम सॉल्व हो जाएगा। कहते हैं हाँ बिल्कुल सॉल्व हो जाएगा, सॉल्व ही नहीं हो जाएगा, मेरे को तो जन्मों जन्म कोई प्रॉब्लम नहीं होने वाला है इसके बाद। तो साधु ने कहा ठीक है तो आप ये ले लीजिए। तो वो आदमी ने ले लिया। फिर 1-2 मिनट वो साधु को देखता है, फिर कहता है अच्छा मैं, वो ले गया, वो हीरा लेके वो चले गया।
तो साधु अपना फिर वहीं बैठा हुआ था, बैठा ही रहा। तो अगले दिन सवेरे वो साधु देखे कि ये आदमी फिर से आ गया है। सुबह सुबह वो आके साधु के आगे बैठ गया। तो साधु महाराज ने उससे फिर पूछा, क्या हो बेटा, क्या हुआ? वो उसमें कोई हीरे में कोई प्रॉब्लम था क्या, या कोई फेक हीरा था, माना क्या जाली हीरा था क्या, जो आपके प्रॉब्लम सॉल्व नहीं हुए? तो वो आदमी कहता है, नहीं नहीं, ये हीरा तो बिल्कुल ही सच्चा था और उसकी वैल्यू जितनी सोची थी उससे भी बहुत अधिक है, पर मेरे को अब ये हीरा नहीं चाहिए। तो साधु ने बोला कि फिर आपको क्या चाहिए? कहता है कि मेरे को वो खजाना चाहिए जो आपके पास है, जो आप बिना सोचे इतना बड़ा हीरा किसी को दे सकते हो। तो ये तो माना ये साधु ने इसको जो समझाया कि उसके पास जो है, उसके पास जो खुशी है, उसके पास जो आनंद है, उसके सामने ये जो हीरा है, वो आदमी के लिए तो बहुत बड़ी चीज थी, पर वो साधु के लिए कुछ भी चीज नहीं थी। तो ऐसी जो नॉलेज अगर आदमी के पास हो तो बाकी चीजें उसके सामने, वो नॉलेज के सामने बिल्कुल फीकी सी पड़ जाती हैं। तो ये आदमी तो सीरियसली सिंसियरली प्रार्थना वगैरह करता था, तो उसको प्रभु ने ये नॉलेज दी होगी। तो ये जो कहानी ऐसी थी कि मेरे को बड़ी पसंद आ गई। एक जो दूसरी बात मैं बोल रहा हूं अभी, कि हम लोग ये इतनी सभा में आते हैं, इतनी बड़ी बड़ी सभा होती है, इतना सत्संग हम करते हैं कि हमको कैसा समाज मिला हुआ है, पर फिर भी हमारे जो प्रॉब्लम हैं वो ख़त्म नहीं होते। बार बार हम वही प्रॉब्लम हमारे खड़े हो जाते हैं, बार बार ये, बार बार वो, बार बार वो। तो फिर इसका अगर सोचो तो कि प्रॉब्लम है क्या? गीता कितने लोगों ने नहीं पढ़ी? इतने लाखों लाखों लोगों ने गीता पढ़ी हुई है, पर फिर भी, और कई लोग समझने वाले भी लाखों में होंगे, समझाने वाले भी लाखों में होंगे, तो फिर भी हमारे प्रॉब्लम ख़त्म नहीं होते। तो इसका मैंने ऐसे समझा हुआ है कि हम गीता पढ़ते तो हैं, समझ लेते भी हैं, अगर इतनी भी चलो प्रभु की ग्रेस है कि भाई समझ लो क्या लिखा क्या हुआ है, पर प्रॉब्लम ये है कि हम फॉलो नहीं करते हैं। जैसे अगर गुरुजी कुछ बोलें तो हम समझ भी लेंगे, सभा में सुन भी लेंगे, ताली भी बड़ी जोर की बजा देंगे, पर जैसे ही सभा खत्म हुई हम वापस गए तो चीज़ भी भूल गए, वह किसी दूसरे को जरूर बोल देंगे, वाह वाह क्या गुरुजी ने बहुत अच्छी बात कर दी आज, पर हम फॉलो करने के लिए तो तैयार है नहीं। तो जो वो फॉलो करता है तभी बोलते हैं कि भाई लाखों में एक, या ये क्या माना, जो भी मिलियंस में एक, या ऐसे, क्योंकि समझ आती भी होगी तो कोई फॉलो करना आसान नहीं है। तो आज की सभा में ये जो प्रार्थना जो करनी है कि हम लोग वो ऐसे बन जाएं कि भाई हम जो चीज़ समझें, सुने और एक्चुअली फॉलो भी कर पाएं, ऐसा हमारे को बल सब लोग दें और हम थोड़े सक्सेसफुल बने। जय स्वामीनारायण। पूज्य राकेश भाई और विनोद भाई एक भजन प्रस्तुत कर रहे हैं, उसे हम सुने। पूज्य राकेश भाई। Guru
आत्मा हो जाएगी। स्वामी नारायण बच मन प्यारे, 84 तेरी कट जाएगी, कट जाएगी। एहसान काका जी ने हम पर किए हैं, गुरु जी जैसे संत हमें देखने दिए हैं। एहसान काका जी ने हम पर किए हैं, एहसान काका जी ने सब पर किए हैं। गुरु जी जैसे संत हमें देखने दिए हैं, गुरु जी जैसे संत हमें देखने दिए हैं। एहसान काका जी ने हम पर किए हैं, गुरु जी जैसे संत हमें देखने दिए हैं। अनिल देश में है, कोयली देश में है, अनिल देश में है, जल और नजारे। खुशी है खुशी छाए, स्वामी नारायण बच मन प्यारे, 84 तेरी कट जाएगी, दूर हो जाएंगे वो दूर हो जाएंगे, दूर हो जाएंगे दुख तेरे सारे। किस्मत तेरी खुल जाएगी, स्वामी नारायण बच मन प्यारे, 84 तेरी कट जाएगी, स्वामी नारायण बच मन प्यारे, 84 तेरी कट जाएगी। गुरु हरि काका श्री पप्पा जी, स्वामी जी, परम पूज्य अक्षर विहारी स्वामी जी, परम पूज्य साहेब, परम पूज्य गुरु जी, परम पूज्य कोठारी स्वामी जी, परम पूज्य दिनकर भाई, परम पूज्य मलकानी साहेब, पूज्य भाई स्वामी जी, निष्काम स्वामी जी, संतों, गुजरात, महाराष्ट्र, पंजाब, हरियाणा અને દિલ્હીના સૌ વડીલ મુક્તો અને ગુરુ ભક્તિ યજ્ઞ મહોત્સવની સેવામાં હોમાયેલા એવા મારા યુવક મિત્રો, परम पूज्य गुरुजीना हीरक जयंती पर्व अने परम पूज्य काकाश्रीना साक्षात्कार पर्व तथा दिल्ली मंदिरना पाटोत्सव नो पर्व ए त्रणेय पर्वनी उजवણીના अनुसंधाનમાં આપણે સૌ પપ્પાજી અને પ્રત્યક્ષ સ્વરૂપોના સાનિધ્યમાં બહુ સુંદર લાભ લઈ રહ્યા છીએ. હરા અનુગ્રહ શિબિર અથવા લીલો અનુગ્રહ કાકાજી જે શબ્દોનું હાર્દ સમજાવતા એ વિશે મારે કંઈક બોલવાની સેવા આપવી એવું મને કહેવામાં આવ્યું છે.
આપણે બધા જ આપણા જીવનનો વિચાર કરીએ. ગુરુજી થી માંડીને બધા જ આપણે તો અંગત ગોષ્ઠીમાં, કથા વાર્તામાં, શિબિરમાં, સમયામાં કે એમની સાથેની અંગત મુલાકાતમાં આપણે એક વસ્તુ, એક હાર્દ તો ખરેખર સૌના મુખે સાંભળ્યું હશે. પ્રત્યક્ષ સ્વરૂપોને વાત કરતા તમામ નાના મોટા આબાલ વૃદ્ધ તમામ સાધકોની હું વાત કરું છું કે આપણા જીવનમાં જે કંઈ કર્યું છે એ આ દિવ્ય સ્વરૂપોના સંકલ્પ, કરુણા, કૃપા અને અનુગ્રહથી જ થયું છે. એવી પ્રતીતિવાળા, એવી અનુભૂતિવાળા આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. આ વસ્તુ, આ વિષયનું હાર્દ કોઈ વચનામૃત કે સ્વામીની વાતોના નિરૂપણથી આપણને સમજાયું નથી. એના કરતાં પ્રસંગોથી વધારે સમજાય. આમ જો સ્વામિનારાયણ ભગવાનની ફિલોસોફીની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એમણે સમગ્ર માનવ જાતિ ઉપર જે અનુપમ વરદાન બક્ષિસમાં આપ્યા છે એ જ જેમ ગુરુજીએ સ્ટેજીસ ગણાવ્યા, દયા, કૃપા, કરુણા, અને કરુણાની બી એક્સ્ટ્રીમિટી એટલે અનુગ્રહ, એ ત્રણેય પ્રકારના, ચારે પ્રકારના સ્ટેજીસ શ્રીજી મહારાજના અદ્ભુત વરદાનોમાં જ વ્યક્ત થઈ જાય છે. અને કાકાજી એને માટે ઘણી વખત ખૂબ એનાલિસિસ કરીને આપણને સમજાવતા. પહેલા જે વરદાનો છે કે અન્ન વસ્ત્ર, કોઈ મારો હરિભગત દુઃખી નહીં રહે, એક વીંછીનું દુઃખ હોય તો એ કરોડો વીંછીનું મને આવો અને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. એ કદાચ મારી દ્રષ્ટિએ દયા કે કૃપાની કેટેગરીમાં આવી જાય, પણ એમણે સ્વતંત્રપણે એવો સંકલ્પ કર્યો. કોઈ સાધકોએ માંગણી કરી નથી, એમનો પોતાનો સંકલ્પ છે મહારાજનો કે એવા પવિત્ર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના પ્રવર્તક, એવા નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહ અને નિર્માની, એવા પરમ એકાંતિક સંત કે ભગવત સ્વરૂપ સંત કે ગુણાતીત સંત દ્વારા હું પૃથ્વીના પટાંગણ પર અખંડ રહીશ. મારી દ્રષ્ટિએ 200 કે 250 વર્ષ પહેલાનો કે જ્યારે બી એમણે આ સંકલ્પ કર્યો છે એ ટોપ મોસ્ટ લીલો અનુગ્રહ કહી શકાય સમગ્ર માનવ જાતિ માટે, કે એમણે સ્વતંત્રપણે એવો સંકલ્પ કર્યો. અને પપ્પાજીએ પણ આજે બપોરના આપણને સમજાવ્યું કે મહારાજે પોતે જ કહ્યું કે હું ક્રિયા સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છું. પ્રસંગો જોઈએ તો વંદે કે નંદે પપ્પાજીનું પર્ટિક્યુલર ફેસ છે. વંદે કે નંદે એને પણ એ અડફટમાં આવી ગયો ને સંબંધમાં આવી ગયો ને એટલે સુખ્યા કર્યા સિવાય રહે જ નહીં. ગઢડામાં મંદિરનું કામ ચાલતું હતું અને પાયા ખોદાતા હતા. તો સ્વામિનારાયણ ભગવાન પોતે, પરમહંસો તમામ એમાં ખાડા ખોદવાનું, પાયા ખોદવાનું કામ પોતે સેવા બજાવતા હતા. અને કોઈ એક વઢગણી ડોસી હશે, એ ત્યાંથી નીકળી અને સ્વાભાવિક છે કે સંતોના નિયમો અનુસાર સંતોનો અવર જવરનો રસ્તો હોય તો બહેનોએ બાજુ ખસી જવું પડે. એટલે એને કોકે પોપટભાઈ ને વિઠ્ઠલદાસ જેવા સેવકો હશે તે વખતે એમણે એને બાજુ ખસેડી. એટલે તો બહુ વઢવા માંડી
હવે બીજું તો શું કરી શકે? વઢકણી હતી, સંતો જોડે બોલાચાલી થાય એવું તો હતું નહીં. એટલે હાથમાં થોડા કાંકરા લઈ અને ગુસ્સામાં ને ગુસ્સામાં એને પાયામાં નાખ્યા. માર તારો ભગવાન સ્વામિનારાયણ કે, માર તારા સંતો કે, અમારે આગા પાછા થવું પડે છે. પ્રભુની દ્રષ્ટિ પડી ગઈ એટલે એને કોઈ મધ્યના 41 પ્રમાણે તો કર્યું જ નતું કાંઈ. સવાલ જ ઊભો થતો નતો. એને તો પડછાયો બી નતો જોઈતો. નતું કર્યું મહિમાથી, નતું કર્યું ભાવનાથી, કોઈ સવાલ જ નતો. પણ એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન હાજર થઈ ગયા અને એને કહ્યું કે ચાલો માજી, તમને તો અક્ષરધામમાં લઈ જવા છે. તો ત્યાં એ વઢવા માંડી અંતકાળે બી કે મેં તમારો શું બાપ, મારે તમને હજુ છોડતા નથી, મારી છાલ છોડતા નહીં. કે ત્યાં ગમે તેમ પણ અમારા મંદિરના પાયા પુરાયા, એમાં તે થોડા કાંકરા તો નાખ્યા છે ને, એટલે તને અક્ષરધામમાં ગમે એમ કરીને બેસાડો એવું અમે નક્કી કર્યું છે. હવે આ મારી દ્રષ્ટિએ તો આનાથી બીજો લીલો અનુગ્રહ કયો હોઈ શકે? એવી જ રીતે મહારાજનો બીજો પ્રસંગ જોઈએ તો પોતે માણકી ઘોડી પર બિરાજીને કાઠિયાવાડમાં કોઈ એક ગામથી બીજે ગામ જતા હતા. અને એ વખતે સ્વામિનારાયણ નામની બહુ શરૂઆતનો સંપ્રદાય એટલે ભડક હતી. એટલે કોઈ સ્વામિનારાયણ ભગવાને બાબરો ભૂત સાધ્યો છે, કામણ ટુમણ કરે છે, ભસ્મા કરી લે છે, ચેલા બનાવીને છે, મુંડિયા બનાવી દે છે, એનો પડછાયો એ ન લેવો, એનાથી 100 ગજ દૂર રહેવું, એવી એક સમાજમાં પ્રચલિત વાત હતી. એટલે એક પટેલી આવતા હશે, રૂનો ઢગલો હતો કપાસિયાનો, એમાં એનું ગાડું ભરીને આવતા હશે. એણે જોયું કે આ માણકી ઘોડી પર આ ઘોડી છે અને માણકી વાત એમણે સાંભળેલી, એટલે કે સ્વામિનારાયણ ભગવાનને રસાલો ને એવું બધું દૂરથી એની નજર પડી. એને લાગ્યું કે નક્કી ભગવાન આવીને કંઈ હિપ્નોટિઝમ કરીને ગડબડ કરી દેશે. એટલે એણે એ રૂના ઢગલામાં માથું છુપાવી દીધું કે સ્વામિનારાયણ ભગવાન નીકળી જાય પછી આપણે સેફ એન્ડ સાઉન્ડ આગળ જઈએ એમ. પણ મહારાજ તે મહારાજ એટલે એની પાસે ગયા, ગાડા પર ચડી ગયા અને બોચી ઝાલીને એને ઊભો કરે કે મેં તારો શું બાપ મારે છે સ્વામિનારાયણ કે તું મોડું સંતાડે છે કે રૂમના ઢગલામાં. જો એનું પણ એને જોગમાં લીધો, એનું કલ્યાણ કર્યું. હવે આનાથી બીજો કયો લીલો અનુગ્રહ હોઈ શકે? એમ સ્વામીજી ઘણી વખત દાખલો આપે છે કે પોતે વન વિચરણ કરતા હતા અને પૂર્વજન્મનો તદ્દન ભ્રષ્ટાચારી અને તદ્દન છેલ્લી કેટેગરીનો આસુરી સ્વભાવવાળો વ્યક્તિનો આત્મા અને એક ઝાડ નીચે પોતે બિરાજમાન થયા. પોતે મલક મલક હસતા બેઠા હતા. એટલે શિવજી એક દેવનું સ્વરૂપ લઈને પધાર્યા અને નીલકંઠ મણીને પૂછ્યું કે આજે આપ બહુ પ્લેઝન્ટ મૂડમાં છો, એનું કારણ શું? બહુ ખુશ મિજાજમાં છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાને એ જે બાજુમાં પથ્થર જેવો ચૈતન્ય હતો એનો જે ભ્રષ્ટાચારી આત્મા હતો એ બતાવ્યો અને એકદમ પવિત્ર આત્મા એ ઝાડના ચૈતન્યમાં એનો પ્રવેશ કરાવ્યો અને એકદમ પવિત્ર અને નિર્દોષ આત્મા તરીકેનું દર્શન શિવજીને મહારાજે કરાવ્યું. સ્વામીજી ઘણી વખત આ દાખલો આપે છે. આ મહારાજનો કેવો લીલો અનુગ્રહ કહેવાય, કેવી અપરંપાર વિના કારણ ડૂડું કરવાની કેવી મંગલકારી ભાવના કહેવાય. બીજા આપણે દાખલા લઈએ. મારો કહેવાનો મહારાજના પ્રસંગો કે મહારાજના પ્રકટીકરણથી જ પોતે અવતાર ધારણ કરીને આવ્યા ત્યારે પોતે જ એમણે કહ્યું છે કે હું તો કૃપા સાધ્ય છું.
એટલે કૃપામાં જ આપણને બધું પ્રાપ્ત થવાનું છે. સાધન પ્રણાલિકા દ્વારા કલ્યાણ એવી આપણે ત્યાં વાત નથી. સાધન જે કંઈ કરવાના છે એમની પ્રસન્નતાના સાધન કરવાના છે. બાકી આપણી કલ્પના પણ ન હોય એ કક્ષાએ લઈ જઈને આપણને સુખ્યા કરવા માંગે છે એ એમનો લીલો અનુગ્રહ છે ને આપણા ઉપર. હું મારો પોતાનો વિચાર કરું કે પ્રેમ સ્વામી કે ગુરુજી કે કોઠારી સ્વામી જે અમારા વડીલ બી છે, સખા બી છે, મિત્ર બી છે, ગુરુ બી છે, એવા ભગવતીને એકાંતિકના સ્થાને પણ છે. એ બધાના જીવનનો વિચાર કરતા એમ લાગે એક એકના પ્રસંગો જોઈએ કે અશક્યનું શક્ય બાપા એને આ ગુણાતીત સ્વરૂપોએ કર્યું છે. ગુરુજીનો ગુરુભક્તિ યજ્ઞ મહોત્સવ એમનો પ્રાગટ્ય દિન ઉજવાય છે. મહિમા કહેવો, મહિમામાં રહેવું એ એક પાસું છે આવા મહોત્સવનું. પણ જો આપણે સાધક તરીકે જીવન જીવવા માંગતા હોઈએ, સાધક તરીકે કોઈ સુરુચિ આપણામાં પ્રગટાવવા માંગતા હોઈએ, તો એક બીજી બી આસ્પેક્ટ આવા સંતવર્યોના જીવનની હોય છે કે એમણે પોતાના જીવનમાં ક્યારે ને કેવી રીતે એવા લીલા અનુગ્રહનો અનુભવ કર્યો, કયા ફેઝિસમાંથી કયા ફેઝિસમાં ગુણાતીત સ્વરૂપો સ્વતંત્રપણે સંકલ્પ કરીને કોઈની તૈયારી હતી કે ન હતી, પાત્રતા હતી કે ન હતી, છતાં પણ લઈ ગયા, એ બી સમજવું બહુ જરૂરી છે. અક્ષર વિહારી સ્વામીજી ને માટે તો કશું કહેવાનું હોય નહીં, પણ એમણે જ્યારે પોતે યુવક હતા ત્યારે સયાજીપુરામાં કે જસંગપુરામાં ત્યાં ખેતરમાં યોગી બાપા ગોષ્ઠી કરતા હતા અને યોગી બાપાને પ્રશ્નોત્તરી ચાલી ત્યારે અક્ષર વિહારી સ્વામીજી અને યુવકોને યોગી બાપાએ સ્પષ્ટપણે કહ્યું કે તમે એક વખત હા પાડી દો, બસ મુંડાવીને બેસી જાઓ, તમે મુંડન કરાવીને ભગવા પહેરીને, પછી પાત્ર પણ હું ગળીશ અને બ્રહ્મરસ પણ હું પૂરીશ. આનાથી બીજો કયો લીલો અનુગ્રહનું દ્રષ્ટાંત આપણે શોધવા જઈએ? ગુરુજીએ જ્યારે સાધુ બનાવ્યા, કોઈ સંજોગોમાં સાધુ થાય નહીં. આજે તો આપણે મહિમાની દ્રષ્ટિથી નિહાળીએ છીએ. એમનું અદ્ભુત જીવન બાપાજી, કાકાજી અને પ્રત્યક્ષ સ્વરૂપોએ કરી આપ્યું, એ એક વાત છે. પણ આ મુકુંદ સ્વામી કે જે ભલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નહીં હોય એમનું, પણ 33-34 વખત મોગલે આઝમ જોનારી વ્યક્તિ, એ આજે એક આવા સમાજના એક પરમ ભાગવત સંત તરીકે કેવી રીતે થઈ શકે? એ લીલા અનુગ્રહનું પરિણામ છે. એ યોગી બાપાએ સ્વતંત્રપણે સંકલ્પ કર્યો, કાકાજીએ સ્વતંત્રપણે સંકલ્પ કર્યો. એમની કોઈ તૈયારી નથી, એમની કોઈ પાત્રતા નથી, એવું એ પોતે કહે છે આજની તારીખે પણ. આજે સવારે, આજે બપોરે એમણે શું કહ્યું? એ જ કહ્યું. પ્રેમ સ્વામીનું દ્રષ્ટાંત લઈએ. સાધુ થવાની આગલી રાતે દેવું ચૂકવવા, મારામારીનું દેવું ચૂકવવા સ્વામીજી સાથે ખૂબ પ્રીતિ સજા છૂટા પડીને ધર્મજ ગયા, વિદ્યાનગર ગયા, અને જે છોકરાઓ જોડે મારામારી કરવાની બાકી રહી જતી હતી એની જોડે મારામારી પતાવી અને ગોંડલ ગયા. હવે એવા લક્ષણ એને સાધુ કોણ બનાવે? એટલે એમને ખબર હતી કે હું સાધુતાના સ્વાંગમાં 72 કલાક પણ નહીં ટકી શકું. એટલે ખૂબ ખુલ્લા દિલના સાધુ, ગુરુજી ખૂબ નિષ્કપટ ભાવ, ખૂબ ખુલ્લા દિલના સાધુ. એટલે પ્રેમ સ્વામીએ કબૂલાત કરી દીધી, યોગી બાપાના ચરણોમાં જઈ અને ગળગળા થઈને પ્રાર્થના કરી કે બાપા, તમે મને સાધુ થવાનું કહો છો, પણ મારા પ્રકૃતિ સ્વભાવ એવા છે, એવો મારફાડ્યો મારો નેચર છે, પંચ વિષયના રંગાઈથી રંગાયેલી વ્યક્તિ છું હું, ખરડાયેલી વ્યક્તિ છું, અને મને નથી લાગતું કે હું 4ને કદાચ પાછળ લેતો જઈશ, પણ હું 4 દાડા બી ટકી શકું એવું મને નથી લાગતું. ત્યારે સમર્થ માવતર યોગી બાપાએ લીલો અનુગ્રહ કરતા કહ્યું કે પ્રેમ સ્વરૂપ પ્રફુલ્લ ભાઈ, પ્રફુલ્લ, કોઈ મને 100 સોનાના મંદિર આપે એના કરતા કોઈ 2 હાથ જોડીને એમ કહે કે મારે તમને રાજી કરવા છે
તો એના પર અમારો વધારે રાજીપો છે. એ યોગી બાપાએ તે વખતે લીલો અનુગ્રહ જ બહાવ્યો અને સ્વામીજીના હાથમાં કાંડું સોંપ્યું. પ્રફુલભાઈનું ને પ્રેમ સ્વરૂપ સ્વામીનું આજે કઈ કક્ષાએ એમને લઈ ગયા આપણે સૌ જાણીએ છીએ. કોઠારી સ્વામીજી એ સ્વામીજી એમને અને મહંત સ્વામીએ પૂર્વાશ્રમમાં એમની ચાલ જોઈ હશે એટલે કપડાં બી એવા રંગબેરંગી, ચાલ પણ એવી રંગબેરંગી. એટલે મહંત સ્વામી ઘણી વખત કોઠારી સ્વામી પછી તો એમના અંગત સેવક તરીકે હતા અક્ષર ભુવનમાં, ત્યારે ગમત કરતા કહેતા કે એ વર્ષો પહેલાના એ રંગબેરંગી ચાલ ને રંગબેરંગી કપડાવાળા કુરજીભાઈને જોઈને મને એમ લાગતું હતું કે બાપા આને સાધુ કરીને કરશે શું. જો મહંત સ્વામી આવું વિચારતા હોય તો એમનું જીવન કેવું રંગબેરંગી છે આપણે કલ્પના કરી શકીએ. મહંત સ્વામી કોઈ નેગેટિવ આસ્પેક્ટથી નતા કહેતા, તો સ્મૃતિ કરાવતા હતા. એટલે એક એકના જીવનનો આપણે ઇતિહાસ તપાસીએ. મહેન્દ્ર બાપુ, આજે આપણે, હું તો એમનો સખો છું એટલે કહી શકું, ખૂબ ઠાવકા થઈને અમે વાતો કરીએ છીએ, પણ અમે અહીંયા જે કંઈ છીએ એ યોગી બાપા, કાકાજી, પપ્પાજી, સ્વામીજી, સાહેબ અક્ષય સ્વામીજી કે સોનાબા, એ બધા પુરુષોના સ્વતંત્ર સંકલ્પને આભારી છે અને એ લીલા અનુગ્રહનું જ પરિણામ છે. બાકી બીજી વાતમાં કોઈ માલ નથી. કોઈ અમે સાધના કરી હોય કે કોઈ અમારામાં લાયકાત હોય કે કોઈ પાત્રતા હોય કે અમે કોઈ ખપ બતાવ્યો હોય તો એવું જ્યાં જ્યાં કરવા ગયા છે ત્યાં અમે સમય ગુમાવ્યો છે અને જ્યાં એના લીલા અનુગ્રહનો અનુભવ કર્યો છે ત્યાં અમે ખાટી ગયા છે, એટલી વાત નિશ્ચિત છે. એટલે વધારે તો કાંઈ કહેવાનું નથી, પણ ગુરુજીના ઘણા અંતરંગ પ્રસંગો જાણીએ છીએ, વર્ષોથી એમની સાથે રહ્યા છીએ. એટલે દરેક કોલેજના નોટિસ બોર્ડ પર એમનું નામ હોય કે દિલીપ ધનપ્રસાદ મહેતાને કોઈ એડમિશન આપવું નહીં. પૂર્વાશ્રમનું નામ એમનું દિલીપભાઈ. અને એવા બધા લક્ષણોએ પરિપૂર્ણ કે એક વખત સાધુ થયા પછી મુંબઈ જ્યારે રહેતા ત્યારે ગુરુજી મને એમની પૂર્વાશ્રમનો જે એરિયા ખરો ભવન્સ કોલેજની આજુબાજુનો, અને ભારતીય વિદ્યા ભવન્સની વાત કરું છું, અને બીજા બધા કેસી કોલેજ ને બધી એરિયા, ત્યાં મોટા શહેરમાં તો અમે જઈ શકીએ, નાના ગામડામાં ના જઈ શકીએ. એટલે જવાનું થાય ત્યારે મને કે આ જેટલી ઈરાનીઓની રેસ્ટોરાં છે એને જો ખબર પડે કે આ દિલીપ છે પહેલાનો, તો પકડીને મને મારે કે બધાના બિલ બાકી છે કે. અને આપણે કોઈ અનુકરણ નહીં કરતા, પણ એ જ્યારે પૂર્વાશ્રમમાં રહેતા હતા 5મે માળે મયેકર બિલ્ડિંગમાં, અને કંઈક પ્રસંગ બન્યો એમને નીચેવાળા બૂટની દુકાનવાળા જોડે પ્રસંગ બન્યો કે એને હવે બરાબર પાઠ શીખવાડવું છે. એટલે માફ કરજો, કોઈને આમાં બીજો કંઈ અર્થ લેશો નહીં, અને આ રીતનું કંઈ અનુકરણ કરવા જેવી વાત નથી. આ તો બે એક્સ્ટ્રીમિટી એ લીલા અનુગ્રહને આભારી છે એટલા માટે એક્સ્ટ્રીમિટી બતાવું છું. બે જીવનની એક્સ્ટ્રીમિટી એક જ વ્યક્તિની. એટલે બટાકાનો જે વરસાદ વરસાવ્યો 5મે માળે દીધો, એના કાચના ભૂકા કરી નાખ્યા. આવી પ્રખર તેજ ને ડંખીલી પ્રકૃતિ એ આજે કલાકો સુધી પ્રભુની મૂર્તિમાં રહી શકે ને રાખી શકે એ તાકાત કોણે આપી? પ્રેમ સ્વામી 72 કલાક સાધુના સ્વાંગમાં રહી ન શકે, એ આજે એનો કોઈ સમાગમ કરે તો સાધુતાના ગુણ પ્રાપ્ત કરે એવી તાકાત કોણે આપી? મહેન્દ્ર બાપુ 5 મિનિટ તો બહુ વધારે પડતી ટાઈમ લિમિટ કહું છું, એટલા સમય સુધી પણ એક સ્થાને બેસી ન શકે, એને આજે આવી એકાંતિકી ભક્તિના માર્ગે આટલો બધો પ્રોગ્રેસ કોણે કરાવ્યો? યોગી બાપા સૌ પ્રથમ મેં દર્શન કર્યા કપોળવાડીમાં વર્ષો પહેલા. ત્યારે યોગી બાપાએ મને કહેલું કે તમે પૂર્વના છો ને તને બનાવવા છે. કે હવે મને બનાવવા એટલે શું કંઈ ખબર નહીં કે શું બનાવવાનું, બનાવવાનો અર્થ જ ખબર નહીં મને. હા પાડી દો. જો આ પુરુષો પરાણે પર આપણામાં પાત્રતા આપવા માંગે છે, સુખિયા કરવા માંગે છે, પણ આપણે બાળક બુદ્ધિમાં, કોઈ આપણી મન બુદ્ધિની કસરતોમાં એ લીલા અનુગ્રહને ઝીલી શકતા નથી. એટલે તે વખતે બાળક પણ હતું, કંઈ ખ્યાલ નહોતો
પ્રથમ જ દર્શન કરવાની વાત હતી એટલે મેં હા ન પાડી. પછી બી જ્યારે કહ્યું ત્યારે ના એ ન પાડી પણ હા એ ન પાડી. પછી જ્યારે મને ખૂબ ભારપૂર્વક યોગી બાપાએ કહ્યું કે આપણે તો સાધુ થવા જન્મ્યા છીએ અને સંસાર આપણે માટે જન્મ્યો જ નથી, ત્યારે મેં બાપાને એવી તદ્દન વિચિત્ર સલાહ આપતા કહી દીધેલું કે બાપા તમે એમ કહેતા હતા કે 3 દીકરામાં 1 દીકરો સાધુ બનાવવાનો, તો મહાપુરુષ સ્વામીને તમે સાધુ બનાવ્યા. પછી મીન્સ મારો કહેવાનો બાપાને ઇનડાયરેક્ટલી એ હતો કે મારો તો કોઈ સ્કોપ જ નથી, મહાપુરુષ સ્વામી થઈ ગયા એટલે મને કોઈ આગ્રહ કરવાની આપણે જરૂર નથી. આ કેવી મૂર્ખામી હતી, કેવી નાદાની હતી, કેવું અજ્ઞાન હતું. છતાં પણ યોગી બાપા એમનું કામ કરે જ રહ્યા અને એમણે માણાવદરમાં સ્વતંત્રપણે મને કહેલું. જ્યારે મારું ઇન્ટર સાયન્સનું રિઝલ્ટ આવ્યું અને હું ખૂબ ઉદાસ થઈ ગયેલો ત્યારે એમણે મને યોગી બાપાએ કહેલું કે તમને તો મોક્ષ માર્ગના એન્જિનિયર બનાવવા છે, કે શું તમે અહીંયા એન્જિનિયર બનીને ફોરેન જવાની વાત કરો છો? કે તો જો સંકલ્પ એમણે કર્યો, લીલો અનુગ્રહ તો એમણે વરસાવ્યો. એક કે એકના જીવનમાં આપણે જોઈએ તો આપણે જે કંઈ બેઠા છીએ, ઠાવકા થઈને બેઠા છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, સત્સંગ સમાગમ કરીએ છીએ કે કરાવીએ છીએ, જે કંઈ છે આપણું અસ્તિત્વ કે વ્યક્તિત્વ એ યોગી બાપા અને ગુણાતીત સ્વરૂપોના લીલા અનુગ્રહને આભારી છે. શું કરવાથી અનુગ્રહ થાય એ તો એક્ઝેક્ટ એની કોઈ ડેફિનેશન નથી. પાત્રે પાત્રે અનુગ્રહના પ્રસંગો જુદા હોય, એની વ્યાખ્યા જુદી હોય, પણ ગુરુજી જેવા, કોઠારી સ્વામી જેવા, સાહેબ જેવા, શાંતિભાઈ જેવા, અશ્વિનભાઈ જેવા, દિનકરભાઈ જેવા એવા કોઈ વિભૂતિ મુક્તોનો સાથ લઈને જો આપણે આ જંગ ઝઝુમીશું તો જંગ ઝઝુમવા જેવું નહીં રહે. એમના લીલા અનુગ્રહને આપણે ઝીલી શકીશું. એક બીજો પ્રસંગ કહી દઉં કે કોઠારી સ્વામીજી એક વખત સ્વામીજીને પ્રાર્થના કરી. ખૂબ આગવો સંબંધ છે કોઠારી સ્વામી અને સ્વામીજીનો. એટલે કોઠારી સ્વામીજીએ બહુ દિલથી પ્રાર્થના કરી. ખૂબ પવિત્ર સાધુ છે, નિર્દોષ સાધુ છે, ખૂબ અંતરદ્રષ્ટિપૂર્વક જીવન જીવે છે. એટલે એમણે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી અખંડ શુભ સંકલ્પ રહે એવા આશીર્વાદ આપો ને આપ. ત્યારે સ્વામીજીએ ખૂબ એક સમર્થ માવતરની અજાથી અને એક આગવા સંબંધના આધારે કહી દીધું કે કોઠારી સાહેબ એમાં શું માંગો છો? કે અખંડ મહિમાના વિચારમાં રહેવા એવું માંગો. મીન્સ સ્વામીજી એવું કહેવા માંગતા હતા કે તમારી ઉત્કૃષ્ટ માંગણીઓ તો તું ઉત્કૃષ્ટ લીલો અનુગ્રહ કરનારો પુરુષ છું તમારી સામે, એવું એ કહેતા હતા. એમ દરેકના જીવનમાં એવા લીલા અનુગ્રહના પ્રસંગો ઘણા હશે. કાકાજી એક વસ્તુ ખૂબ કહેતા હતા કે જો સરળતા રાખીએ અને સાહેબે જે કર્યું કે ગુરુમુખી અને ઠરાવ રહિત, મને એવું લાગે છે કે એ મુદ્દો જો આપણે આપણા જીવનમાં દ્રઢ કરવાની પ્રાર્થનાને સંકલ્પ કરીએ, સરળતા જે ગુરુજીએ રાખી, નિષ્કપટ ભાવ જે ગુરુજીએ રાખ્યો કાકાજી પાસે કે અઠવાડિયે બી 2 જણ આવે નહીં ભારત સાધુ સમાજમાં, અને કોઈ આવે હરિભગત અમે બધા ખુશ થઈએ કે આજે ઉત્સવનો દિવસ કહેવાય કે કોઈ 2 હરિભગત મળવા આવ્યા. ત્યારે અને અત્યારનો સમાજ જોઈને ખૂબ આનંદ થાય છે. કાકાજીએ તો ઘણી ભવિષ્યવાણી ઉચ્ચારેલી છે. એટલે એ લીલા અનુગ્રહના ફળ સ્વરૂપે જ આપણે બેઠા છીએ. પણ જે ગુરુજીએ કર્યું, સરળતા, મન બુદ્ધિ પરની સરળતા અને નિષ્કપટ ભાવ, જે પ્રેમ સ્વામીએ કહ્યું વિશ્વાસ, સુરવીરતા અને સરળતા, જે કોઠારી સ્વામીએ કહ્યું બુદ્ધિ પરનો વિશ્વાસ, એ એવી જો કોઈક લાઈન આપણને પકડાઈ જાય તો જરૂર એમના તો લીલા અનુગ્રહનો ધોધ આપણા ચૈતન્ય પર વહ્યા જ કરે છે. પણ એ જો આ મુદ્દો પકડીને આપણે જીવન જીવવાનો સંકલ્પ કરીએ, પ્રાર્થના કરીએ તો જરૂર એમના લીલા અનુગ્રહની અનુભૂતિ આપણે આપણો સમય ગુમાવ્યા વગર વહેલામાં વહેલી તકે કરી શકીએ. આજના મંગલ પ્રસંગે ખરેખર તો ગુરુજી સાથે 24 કલાક બી રહેવાનું મળે મને કે પ્રેમ સ્વામીને, એ ખૂબ આનંદનો ને ગૌરવનો વિષય બની જાય છે.
આ તો એક અંતરની ભાવનાની વાત છે. એટલે કંઈ લાભ આપવા માટે આવવું કે કોઈ વિષય પર છણાવટ કરે એવી કોઈ વાત જ નથી. આપ સૌ મુક્તોના દર્શન કરીને ખૂબ અહીંયામાં આનંદ થાય છે. જૂની સ્મૃતિઓ પણ એવી આત્મામાં એવી મીઠાશ પ્રગટાવે છે. અને આજના મંગલકારી પ્રસંગે કાકાજી જો આ સમાજમાં ન હોય તો ક્યાં હોય બીજે? આ સભામાં જો કાકાજી ના હોય તો બીજે ક્યાં હોય બ્રહ્માંડમાં? એટલે કાકાજી પણ છે જ. સ્વામીજી ભલે જુહુ રહ્યા પણ એમનું મન અહીંયા છે એ નિશ્ચિત વાત છે. તો કાકાજી સ્વામીજી સૂક્ષ્મ સ્વરૂપે અંતરમાં બિરાજમાન છે. પપ્પાજી પ્રત્યક્ષ દર્શન આપી રહ્યા છે. સૌના ચરણાબિંદમાં વડીલ સંતો મહાનુભાવોના મુક્તોના ચરણમાં એક જ પ્રાર્થના કે મારી દ્રષ્ટિએ લીલો અનુગ્રહ એ અનુભવવાની વસ્તુ છે, સમજાવવાની કે છણાવટ કરવાની વસ્તુ નથી. એ લીલો અનુગ્રહ જે નિરંતર અમારા ચૈતન્ય પર આપનો વહ્યા જ કરે છે. તો અમે કોરા ન રહીએ, એમાં કોઈ વચ્ચે આવરણ ન રાખીએ. મનુષ્ય ભાવ કે માયિક ભાવ કે કપટ કે દંભ એવું કોઈ આવરણ રાખીએ નહીં મન બુદ્ધિનું, અને ખૂબ સરળ રહીએ અને એમાં ભીંજાયેલા રહીએ, નિરંતર ભીંજાયેલા રહીએ. અને જે અર્થે આપે અમને આ પાત્રતા આપી છે, જે અર્થે અમારે એવી પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિમાં અમે નિરંતર ખોવાયેલા રહીએ, એ આપનો જે સંકલ્પ છે એ સંકલ્પને અમે સાકાર કરીને હવે સર્વોપરી આપની સર્વોપરી સેવાના સર્વોપરી નિમિત્ત બની શકીએ. એ જ આપના મંગલ ચરણાવિંદમાં પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.